આ બધા ગિફ્ટ અનબોક્સિંગ કરવાના છે. ચાલો હવે હું તમને દેખાડી દઉં કે અમારા પૂજાબેન ના બર્થડે ના ગિફ્ટમાં શું શું નીકળે છે. આમાં છે ને ઘરેનું છે. એ ગિફ્ટમાં શું છે? ગિફ્ટ કેવા લાગે ઈ કહું. મસ્ત. આવી રીતે બધા ગિફ્ટ હતા ને તો તમને અનબોક્સિંગ કરીને દેખાડી દીધા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો કાલે અમારા પૂજાબેનનો જન્મદિવસ હતો તો તમે બધાએ હેપી બર્થડે કીધું એટલે તમને બધાને મારા તરફથી થેન્ક યુ સો મચ. કેમ કે અમારા પૂજાબેન હવે થોડા મોટા થઈ જાય છે એટલે ને કાલ છે ને અમારા પૂજાબેન એમ કહેવાય કે બહુ ખુશ હતા ને એમાં ઇમોશનલ થઈ ગયા હતા. કેમ કે છે ને એટલી ખુશીના કારણે, કેમ કે આવો બર્થડે મેં ક્યારેક કેટલા બધા ગિફ્ટ અને કોઈને કાંઈ નહોતું દીધું એટલે મારા પૂજાબેન બહુ ખુશ થઈ ગયા હતા. એટલે અમે પણ ખુશ થઈ ગયા. કેમ કે પરિવાર ખુશ હોય ને એટલે આપણે ડબલ ખુશી મળે એમ મારું કહેવું એવું છે. તો આવી રીતનું હતું. અને અત્યારે છે ને એક તમને વાત કહું, એ વાત સાંભળીને છે ને તમને બહુ દાંત આવવાના છે. એ વાત છે ને હું નહીં બેન તમને કહે. બેન શું થયું હતું? પતું ને એકડા શીખવાડતા હતા હે? શું થયું હતું? એકડા તો બોલા. હા 11 સુધી બોલ્યું. હા પછી પાછો મેં એમ કીધું કે એકડે બગડે બહાર બોલ તો કે બીજી વાર મારે કેમ બોલવું. આવું છે અમારો પતુભાઈ નો. બે એકડા પેલા ને કે હવે એકડે બગડે બહાર નહીં બોલાય કે. હાચી વાત ને? એવું હોય એકડે બગડે બહાર ન બોલાય. પતુભાઈ એમ કે જય માતાજી. હા સોટલા વાળવા મળ્યા એવું છે. આય પાર્ટી આવી લીધી ભાઈ. બે એકડા બોલતા. બે એકડા 11. હા પણ બે એકડા 11. 11. બે એકડે બગડે 12. એકડે બગડે 12 બોલ ને. એકડે એ કે બીજી વાર નહીં. આ હું ભણશે હવે કેના ખબર. હવે જય હો દાદા, લાઈક કરજો. શાંતિથી બોલાય. જય હો દાદા. હંદો જય હો દાદા. ઈ શું કરે? ભણવા જવાનું છે ને આજ? એ ભણવા જવાનું છે ને? હા આજ મોકલવા છે. જાવું ને? જવાનું પાછું આવી જાય. હવે એવું જ ન હોય. હવે ભણવાનું હોય તો ફેમિલી છે ને અમારા પતુભાઈ એકદમ ભણવા જતા 2 દી પહેલા. એટલે એક કમેન્ટ હતી એ કે પતુભાઈનું છે ને ટાઈમ ટેબલ સારું છે કે 5 મિનિટનું. 5 મિનિટમાં ઘરે પાછા. કેમ કે બાજુમાં નિશાળ છે એટલે વાંધો ના આવે. એકલો હાલીને વહી આવે અમારા પતુભાઈ. તો આવી રીતનું છે. નાલો આજ તમે બધા છે ને વિડીયોમાં બના રહેજો. તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને પ્લીઝ બધાય સપોર્ટ કરતા રહેજો. એટલે ઠેલો કેમ ન લીધો? વિજ્ઞાન મેળો એમાં શું હોય કે પેલા? પ્રયોગ કેવો પ્રયોગ કરવાનો? મેગ્નેશિયમની પટ્ટીનું દહન. તમારે શું કરવાનું છે? અમારી મેગ્નેશિયમની પટ્ટીનું દહન. શું વસ્તુ જોઈ? મીણબત્તી. હા મેગ્નેશિયમની પટ્ટી. હા પછી ચીપીઓ. હા હોય. હું જાવ હાથ કરાવી. હા જાવ. તે છે ને આજ પ્રયોગ કરવાનો છે એટલે આજ વિજ્ઞાન મેળો છે ને એટલે અમારા પૂજાબેન વૈયા જશે ભણવા આજ વહેલા હાર. અને અમારા પતુભાઈ હેતુભાઈ હું ગલતા એ તમે હું ગલતા એ કાક કહું ભાઈ કાક કહું. એકડા બોલો તો ભાઈ એકડા એટલે એને માર પાસે આવું. એકડા ને જ બોલો એને માર પાસે આવું. બપોર થઈ જશે ને બપોરા કરવા બેસી જશે ને જમવામાં શું છે તમને કહું? અડદનું શાક, સાઈસ વાળું અડદનું શાક છે. અરે ગાજરના આથણા છે. ગરમા ગરમ રોટલા છે. કેમ બેન? આવો જમવા. છોકરાને રાખતા જાય ને ખાતા જાય. એક ભાઈ અહીંયા રિહાણા. એ ભાઈ તમે કઈ બોલશો? એ બધું ભાઈ લાવો મને કેમેરો આપી દો. એ ભાઈ ઈ બોલશે ને કેમેરો આપો. હેતુ તો અમારા પતુભાઈ છે ને થોડાક રિહાણા છે. કેમ કે 2 ભાઈઓ બાંધ્યા. બીજું કઈ વાંધો નથી. 2 ભાઈઓ બાંધ્યા ને એટલે આ બધું થયું. હેતુ ને પતુ 2 ભાઈઓ બાંધ્યા એવું છે. તો હાલો ફટાફટ હવે જમી લઈએ. કેમ કે છોકરાવાળાને તો એવું જ હોય. નાના છોકરા હોય ને ત્યાં સુધી એમ જ હોય. જ્યારે મોટા થાય ને ત્યાં 2 ભાઈઓને બહુ જ ભળશે. એવી રીતનું થાય. તો હાલો ફટાફટ હવે બપારા કરી લઈએ. તો આવો બધા તમે બપારા કરવા. પેલી પૂજાબેન આવી જશે નિશાળેથી ઘરે. કેમ પૂજાબેન? હા કેવું પ્રવૃત્તિ કેવી રહી? બહુ સારી રહી. એવું છે. હવે ગિફ્ટ નથી ખોલવા બર્થડે ના. કઈ બર્થડે ના? તમે કાલે પાઈ લે ઈતર જોવા જો હે. હા મારે કાલ નો જોવો જો પણ નિશાળ જવાનું થવાર એટલે તો હવે જોવાનું ન હોય. હવે ગિફ્ટ અમે રાખી લઈ. તમે હું લાવી તમારે જોવાનું ન હોય? હે તમે હું લાવી મને જોવાનું ન હોય? હા જોવાનું હોય.
તો હાલો હવે છે ને બેનના ગિફ્ટ આપ્યા છે ને બર્થડેમાં, તો એ બર્થડેના ગિફ્ટ જોવા માટે આમ જાઓ ડિસ્કે સેડા ઉત્સાહ છે કે એના બર્થડેના ગિફ્ટમાં શું છે, અને તમને પણ એમ થતું હોય કે પૂજાને એટલા બધા ગિફ્ટ આપ્યા તો એ ગિફ્ટમાં શું હશે. તો હાલો હવે હું તમને દેખાડી દઉં કે અમારા પૂજાબેનના બર્થડેના ગિફ્ટમાં શું શું નીકળે છે એ. અને હા, એમાં ફની પણ નીકળશે અને બધાય મસ્ત મસ્ત ગિફ્ટ હશે, તમને બહુ મજા આવશે. અને છે ને ફની પણ હશે, તમને દાંતાય પણ આવશે, એવી રીતનું છે. તો હાલો બધા વિડીયો બના રહેજો, આ રીતે તમને દેખાડીએ ગિફ્ટમાં શું શું નીકળે એ. હાલો બેન ગિફ્ટ જોવો ને. ગિફ્ટ લે અમારા પતુભાઈ એક ગિફ્ટ લીધું પૂજાબેન નું, બધા ગિફ્ટ આવી જાય કે એવું છે. તમે જો કેટલા બધા ગિફ્ટ છે, આ બધા ગિફ્ટ અનબોક્સિંગ કરવાના છે. તો હાલો હવે અનબોક્સિંગ કરી નાખીએ બધા ગિફ્ટ ને. પતુ ગિફ્ટમાં શું છે એ જોવું ને. હાલો હાલો જોઈ લઈએ. તો બધા ગિફ્ટ છે ને અહીંયા મૂકી દીધા છે બધા ઢેગલા કરીને. હાલો હવે ગિફ્ટ અનબોક્સિંગ કરીએ. ગિફ્ટ અનબોક્સિંગ છે ને પૂજાબેન હાથે કરવાનું છે, કરશો ને હે તો ફેમિલી હાલો ફટાફટ ગિફ્ટ અનબોક્સિંગ કરવા મળીએ, કેમ કે ગિફ્ટ અનબોક્સિંગ જોવા માટે બધાય બેસી જાય છે. શું શું ગિફ્ટમાં છે એ જોવા માટે બધાય બેસી જાય. આમ જો બધાય ગિફ્ટ જોવા બેસી જાય. શું છે એમાં હાલો ખોલો. તો પેલા છે ને આપણે આ ગિફ્ટ ખોલીએ. એક તો ઓલા ભાઈ ગિફ્ટ લઈ જાય વાહેથી ખોલશું. આ ગિફ્ટ જોઈએ. આ ગિફ્ટ પેલા ગિફ્ટમાં શું છે ઈ શું હશે શું છે ઈ શું છે કેમેરો. ઉભો રહી કેમેરામાં શું છે ઈ દેખાડો હાલો. તો છે ને પેલામાં છે ને કેમેરો નીકળો છે, તો એ કેમેરો કઈ રીતે કામ લાગે ને એ તમને દેખાડું. હા હો, તો આવી રીતે છે ને કેમેરો છે. લાઇટિંગ કરો થાય કે લાઇટ થાય. ઉભર 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 આ છે ને, તો આવી રીતે હા હવે લાઇટ કરો ને હવે એઠું કરો. અટાણે ન દેખાય, અંધારે દેખાય. હે થાય થાય જ તે જોઉં તો ફેમિલી છે ને મેં કેમેરો લીધો, કેમ કે મને ક્યુટ કેમેરો ગમી ગયો હતો. અને હા હારે છે ને એ કિચન પણ છે, એટલે મસ્ત લાગશે. એટલે પૂજાબેન બહુ ગમે ને એટલે છે ને કેમેરો લીધો છે. કેમ લાગે નથી થતું એ લે તો પેલું ગિફ્ટ જ અમારું બગડી ગયેલું નીકળ્યું. હવે હાલો જોઈએ. એટલે આ તો મેં મારા હાસા મનથી લીધું. કા બેન હાસા મનથી લીધું ને આપણે, પણ હવે લાઈટ ન થઈ એમાં આપણે ભૂલ કાંઈ વાંધો નહીં, બદલી જાય કા. હાલો તો બીજા ગિફ્ટ છે ને એ અનબોક્સિંગ કરીએ. હાલો એ રહેવા જ હવે બીજા ગિફ્ટ અનબોક્સિંગ કરો. હાલો ઓ હાલો. તો આ બીજા ગિફ્ટમાં શું છે એ જો. इसमें क्या है देख लो. હે શું છે પણ જોવ તો ખરા. ખોલો ખોલો તો આગળ ખબર પડી જાય. આમાં શું હે બેન ખબર છે તમને શું છે. નીકળો નીકળો પણ આમ કાગળ હેરખું ઓલું કરો ને. હા શું નીકળો એમાંથી. બીજા ગિફ્ટમાં નીકળી છે બુટી. બુટી નહીં હોય કડી હે. તો આવી રીતે છે ને હોનાની કડી છે. તો આ હોનાની કડી છે ને અમે પૂજાબેન માટે લીધી છે. આ ખોટી છે હો, હાસી નથી પાછી. તો આવી રીતે કાનમાં પહેરવાની કડી છે. કેવી છે મસ્ત છે ને. તો આ ભણવા જાય ને એટલે સિમ્પલી મસ્ત લાગે. તો હવે જોઈએ બધા ગિફ્ટમાં શું શું નીકળે ઈ. હવે ઈ ગિફ્ટમાં શું છે ફટાફટ ખોળો. ઉત્સાહ તો બહુ છે ગિફ્ટ અનબોક્સિંગ કરવાના, પણ ખોલી ખોલીને હા અલગ સ્માઇલ આવશે. કેમ બેન રિએક્શન અલગ અલગ આવશે. હવે ઈ ગિફ્ટમાં શું છે રમૂજી છે કે હું નીકળું. સેવ મમરા નીકળ્યા. દેખાડ તો ખરા કેવા સેવ મમરા છે. તો ફેમિલી આવી રીતે છે ને એક ફની ગિફ્ટ નાખ્યું હતું. તો આ ગિફ્ટ કેવું લાગી કમેન્ટ કરજો. સેવ મમરા ઈ ખાવાના હો, એમાં હું લઉં નાખો ને એક અલગ અલગ કરતા જાવ. તો હાલો હવે આ ગિફ્ટમાં જોઈએ આ ગિફ્ટમાં શું છે ઈ શું છે એમાં. ખોલો ખોલો. શું છે ગિફ્ટમાં. આ બધા ખોખા ગોતવા બહુ મારા અઘરા પડી જાય કા બેન. અલગ અલગ શું છે આમાં. એ આમાં છે ને ઘરેનું છે. હું ઘરેનું છે તમને કહું શું છે. શું છે સડા. તાર શાંતિના સડા છે કે હે નહીં ખોટા છે. તો ફેમિલી આવી રીતે છે ને મેં નજરિયા સડા લીધા હા મેં, કેમ કે સિમ્પલ એને ભણવા જવાનું થાય ને, ભણવાનું હોય એટલે સિમ્પલી નજરિયા મેં લીધા પૂજાબેન માટે. તો આવી રીતનું છે. આવ્યો આ ઘરેણા મૂકી જો. ખોટા ખોટા ઘરેણા મૂકી જો. હાલો બીજા ગિફ્ટ અનબોક્સિંગ કરો.
એ આ પતો અમારે છે ને આને ગિફ્ટ ને અડવા દેતો હેતુ ને હે સોર લઈ જાય ઘરે ના કોઈ ન લઈ જાય ખોટું છે. હાલો હવે આ ગિફ્ટ અનબોક્સિંગ કરે છે. એમાં શું છે પેલા આનું છે ને નાના નાના ગિફ્ટ અનબોક્સિંગ કરાય હો. બહુ હોશિયાર છે એમ કે પેલા નાના નાના ગિફ્ટ જોઈ લઉં હું પછી બીજા મોટા ગિફ્ટ જોઉં. બોલો એના રિએક્શન જોઉં. પેલા ગિફ્ટ અનબોક્સિંગ કરો ને એના રિએક્શન જોઉં. એને મજા આવી જાય. એ ગિફ્ટ ખોલો બહુ ગમે ને હે શું છે લે ઈ કેમ જોઈ શું છે કડું દેખાડો કેવું કડું છે. તો આવી રીતે છે ને મેં એને કડું લઈ દીધું હતું સિમ્પલ. કેટલું મસ્ત છે કા બેન. અમને પણ લેવું ગમ્યું હું તો એ પહેરી લીધું. હાલો એ પછી પહેરજો. હાલો બીજા ગિફ્ટ અનબોક્સિંગ કરો. હાલો તો ફેમિલી છે ને બધા ગિફ્ટ તમને છે ને ખોલી ખોલીને દેખાડી દઉં હું ગિફ્ટમાં નીકળે. અને હા આ 3 મેન ગિફ્ટ છે ને આ 3 મેન ગિફ્ટ છે. આ ગિફ્ટમાં મસ્ત મસ્ત નીકળવાનું છે હવે. હાલો હાલો ખોલો ખોલો ખોલો. હજી એક ગિફ્ટ નાનું એવું હતું ઈ ખોલ નાખ્યું કે એ તો પહે હતું ઈ એવું છે એમ ને. હવે ઈ ગિફ્ટમાં શું છે જો તમે ખુશ થઈ જાઓ. ઈ ગિફ્ટમાં છે ને એવું. હા હજભાઈ કઈ નક્કી ન કહેવાય આ ગિફ્ટમાં છે કે આ ગિફ્ટમાં છે કઈ નક્કી નથી કહેવાય પણ ગિફ્ટ બધા મસ્ત છે આ 3 હાલો એ ગિફ્ટમાં શું છે બધા ગિફ્ટ જો ગિફ્ટ શું છે હું નીકળ્યું એમાં હું નીકળ્યું એટલે એની વિટાય જોવાની શું છે એમાં કુર્તી. આ બેન કુર્તી લીધેલી છે. બેન એક ગિફ્ટ લીધું કા એ આ ગિફ્ટ છે બેનનું. આખી જો કેવું છે ઈ. આ છે ને કોટી વાળી કુર્તી છે. આવી રીતે વ્હાઈટ કલરની કુર્તી છે ના એની કોટી છે આમ શર્ટ જેવું. તો આવી રીતે કુર્તી છે. પૂજાબેન કેવી છે મસ્ત છે ને ફૂલડા વાળી. તો આવી રીતે છે ને બેનના કપડા છે. એ તો અમારે રેવા નથી દેતા. હાલો બીજું ગિફ્ટ ખોલો. ગિફ્ટ ખોલી ખોલીને ઢીગલા કરે હો પણ હા વાહ વાહ એવું છે. હવે આમાં શું છે હાલો જોઈ શું છે આમાં. આ ગિફ્ટ તને ગમશે આખી ખોલીને દેખાડો. તો આવી છે ને ઘાટો પિંક. મને આ સુંદરી બહુ ગમી ગઈ હતી કેમ કે પૂજાબેન ને અટાણે એમ કે સુંદરીની જરૂર પડે કે નહીં એટલે પૂજાબેન માટે આવી રીતે મસ્ત મજાની સુંદરી છે. તો કમેન્ટ કરજો કેવી સુંદરી લાગી. ઈ કેવી છે બેન હારી છે ને ઘાટો ગુલાબી છે. કેમ પૂજાબેન ગમ્યું કે તો વાંધો નહીં. હાલો હવે બીજું ગિફ્ટ ખોલો. હે એમાં શું છે જોઉં તમે જોવ તો ખબર પડશે. હાલો હવે સહેલું ગિફ્ટ અનબોક્સિંગ કરી નાખો. તો હવે આ છે સહેલું ગિફ્ટ. હવે આ ગિફ્ટમાં જોવાનું છે શું છે એ શું છે મારા ગિફ્ટ. મને તો ખબર છે મારા ગિફ્ટમાં શું છે ઈ. મને તો ખબર જ હોય ને શું છે. આવે છે ને 1 પીસ જેવું આવે એકલી કુર્તી. બે ડબલ બાંય છે. ઓલી બાંય છે ને આ બાંય છે કમને. તો આ રીતે છે ને મને આ કુર્તી ગમી હતી તો પૂજાબેન માટે લઈ લીધી. બધા છે ને ગિફ્ટ જોઈ લીધે ને પછી કાગળિયાનો કાંઈ મૂલ ન હોય. આમ જો કાગળિયા બધા જેમ ફાવે બધા કાગળિયા વીખી નાખ્યા. બધા ગિફ્ટ છે ને ઓલા કરવા પેકિંગ કરવા કેટલા વાર લાગે અને કાગળિયા તોડી નાખે પછી એનો કાંઈ ન રહે. ને મારા પૂજાબેન હજી ગિફ્ટ લઈને બેઠા. કેવા ગિફ્ટ કેવા લાગે ઈ કહું. મસ્ત લાગે હે ગિફ્ટ દેવા માટે થેન્ક યુ હે તું ખુશ થઈ ગઈ તો વાંધો નહીં. અમારી ઢીંગલી ખુશ થઈ ગઈ ને એટલે ઘણું કહેવાય. આવી રીતે બધા ગિફ્ટ હતા ને તો તમને અનબોક્સિંગ કરીને દેખાડી દીધા. તો આ બધા ગિફ્ટ તમને કેવા લાગી કમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો. અને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.